નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો 22 જાન્યુઆરીએ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે વડોદરામાં રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે, જે 9.25 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળાઈ ધરાવે છે। આ દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવે છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દીવાની પૂજા કરી અયોધ્યા ખાતે મોકલવામાં આવશે। આ દીવો ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પ્રગટાવવામાં આવશે। વડોદરા નગરી વિશેષ કાર્યક્રમો આપી રહી છે, જેમાં આજે 108 ફૂટથી પણ અયોધ્યા જવાની છે અને અમારા વિસ્તારમાંથી અરવિંદભાઈ પટેલે આ દીવો બનાવડાવ્યો છે, જેનું વજન 1100 કિલો છે। એની દિવેટ 15 કિલોની છે અને આ દીવાની ઘીની કેપેસિટી 500 કિલો ઘી એક સાથે અંદર ભરી શકાય એટલો મોટો દીવો છે। 9 ફૂટની હાઈટ છે